અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં ગુણાતીतं નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. છેલ્લા ઘણા સમયથી આપણે બધા પારાયણની અંદર રત રહેલા છીએ. આજે આપણે અહીંયા આગળ શનિવારની આ સભામાં કઠોપનિષદ પારાયણ સાંભળી રહેલા છીએ, જેની અંદર આપણે નચિકેતાનું આખ્યાન સાંભળતા હતા. યમ સદને નચિકેતા 3 રાત્રિ અને 3 દિવસ સુધી અનશન વ્રત ધારણ કરી અને ઊભેલો છે. એ વખતે યમરાજા કોઈ કામ પ્રસંગે બહાર ગામ ગયેલા હતા. એને લઈ અને 3 દિવસ સુધી પોતે પધાર્યા નહીં. 3 દિવસને અંતે જ્યારે યમરાજા પોતાના દ્વાર ઉપર આવ્યા, એ વખતે એમના ધર્મપત્નીએ કહ્યું કે આપણા ઘરે આ ભૂદેવ બ્રાહ્મણ 3 દિવસથી ખાધા પીધા વિના ઊભેલો છે, તો તમે એનું સ્વાગત કરો, આગતા સ્વાગતા કરો એની. યમરાજા નચિકેતાનું સ્વાગત કરવા માટે ગયા અને કહ્યું કે નચિકેતા, તું મારા ઘરના દરવાજા પર 3 દિવસ ખાધા પીધા વિના ઊભેલો છે, એટલા માટે હું તને એના બદલામાં 3 વરદાન આપું છું. તો 3 વરદાન નચિકેતાને યમરાજા આપી રહેલા છે. અદ્ભુત આ 3 વરદાન રહેલા છે, જેમાંનું પહેલું વરદાન હવે નચિકેતાને યમરાજા આપી રહેલા છે કે શાંત સંકલ્પ સુમનાઃ યથા સ્યાત વિતમન્યુ ગૌતમો મહાભિમૃત્યો ત્વત્ પ્રસૃષ્ટમ મહાભિવદેત પ્રતીત એતત્રયાણામ પ્રથમમ વરમ વૃણે. નચિકેતા પહેલા વરદાનની અંદર યમરાજાની પાસે માગે છે, હે યમરાજા, તમે જો ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હો તો 3 વરમાંથી પહેલું વરદાન હું એ માગી રહેલો છું કે મારા પિતા, જેના દ્વારા હું અહીંયા આગળ યમ સદનની અંદર આવેલો છું, તો શાંત સંકલ્પ એ હંમેશા ચિંતા રહિત થાય. સુમનાહા એનું મન પ્રસન્ન રહે અને યથા સ્યાત વિતમન્યુ એનો ક્રોધ સંપૂર્ણ જતો રહે. અને તમારી પાસેથી જ્યારે હું વિદાય લઈને પાછો જાઉં એ વખતે મને ઓળખે કે આ મારો જ પુત્ર કે મારો જ આ બેટો આવી ગયેલો છે, એ મને ઓળખે. બસ આ મને તમે ત્રીજા વરદાનની અંદર, પહેલા વરદાનની અંદર આપો. હવે આની અંદર નચિકેતાએ એક વરદાનમાં 3 વસ્તુ યમરાજાની પાસેથી માગી લીધી. સૌથી પહેલાં એમણે એ માગી લીધું કે તમારી પાસેથી હું પાછો જાઉં. એનો મતલબ એવો થયો કે યમરાજાની પાસેથી કોઈ પાછો ન જાય, એટલે યમરાજાની પાસેથી એને મુક્તિ માગી લીધી. બીજી વાત કરી કે મારા પિતા શાંત થાય, કે અમારા કુટુંબની અંદર શાંતિ રહે. બીજી વાત માગી કુટુંબની શાંતિ. અને ત્રીજી વાત માગે છે કે અહીં આગળ
મારા પિતાનો ક્રોધ વગેરે તો જતો રહે, પરંતુ તમારી પાસેથી હું જ્યારે પાછો જાઉં છું એટલે કે મારો ભવ સુધરી ગયો, કારણ કે હું હવે મૃત્યુની પાસે નથી રહેતો, પરંતુ મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો, એટલે આ લોકની અંદર પણ હવે હું સુખી બનીશ. એક એક વરદાનની અંદર એમણે 3 વસ્તુ માગી લીધી. તો પહેલી વાત એમણે માગી કે તમારી પાસેથી હું મુક્તિ મેળવીને પિતાની પાસે જાઓ. આ બહુ જ અગત્યનું નચિકેતાએ માગ્યું કે યમરાજાના દરબારમાંથી પ્રાયઃ કોઈ છૂટતા નથી. એટલા માટે જેમ આપણે કહીએ છીએ ને કે યમ ધર્મ તે લેખા લેશે, કાઢી તારું ખાતુજી, જોરાવર્તે જમના દૂતો તેની ખાશે લાતુજી. ભલભલાને યમની રાતો ખાવી પડે છે જો સમજી અને ભગવાનની આરાધના ન કરે તો, સમજીને ન મૂકે તો. નિષ્કોળાનંદ સ્વામી જેમ કહ્યું કે સમજીને મૂકો તો સારું ઘણું, નહીતર જરૂર મુકાવશે જમજી. કારણ કે જમડા એવો માર મારે, એના મારથી ભલભલા લોકો ધ્રુજી જાય. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ વ્યક્તિ જ્યારે માનતો ન હતો ત્યારે એમને સમાધિ કરાવી અથવા તો યમલોકની અંદર મોકલી અને પછી એમને યમરાજા દ્વારા માર ખવડાવે, અને જેને લઈને પેલો છે થોડોક સ્થિર અને ધીર થાય, અને પછી જે કંઈ સમજાવવાનું હોય એ ભગવાન એને સમજાવે. તો યમના દરબારમાંથી કોઈ પાછો આવતો હોતો નથી, પરંતુ નચિકેતા યમના દરબારમાંથી એ પાછો આવ્યો. યમના કુંડો કેતા નરકના કુંડો, 28 પ્રકારના નરકના કુંડ બતાવવામાં આવેલા છે. આ 28 પ્રકારના જે કુંડ રહેલા છે એની અંદર માણસ જો એવા સત્કર્મ ન કરે તો એને એની અંદર જોવું પડે છે. પણ આપણા માટે ભગવાને કૃપા કરી, હવે કોઈને નરકમાં તો જવું જ નહીં પડે, એ તો ભગવાને આપણી ઉપર દયા કરી દીધી. હવે કદાચ મૃત્યુ પામીશું અને અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય તો પણ નરકની અંદર ક્યારેય આપણે જવાનું નથી, કારણ કે એ ભગવાને માથે લઈ લીધેલું છે. પણ યમના દરબારમાંથી જો કોઈ પાછા આવતા હોય એવા બહુ જ ઓછા. એક વાણિયો આવેલો, એક વખત વાણિયાની ઉંમર 80 વર્ષની થઈ ગયેલી, અને એને કોઈ સારા કર્મ કરેલા ન હતા, એટલે એને યમના દૂતો લઈ ગયા ઉપર. આ વાણિયો બહુ હોશિયાર, એટલે એને ચિત્રગુપ્તનો ચોપડો જોયો અને કહ્યું કે મારી આવરદા 80 વર્ષની, બરાબર 80 વર્ષે આ લોકો મને ઉપર લઈ આવ્યા, એટલે આ તો સાચા જ છે. પણ ચિત્રગુપ્ત કંઈક આખા પાછા થયા હશે. એટલે વાણિયો તો હોશિયાર, કલમ ચલાવે. આઠડો હતો 80, વચ્ચે એક લીટો કરી દીધો, સેજ આમ સેજ લીટો થઈ ગયો, એટલે 90 થઈ ગયા ને, 80 ને બદલે 90. એટલે વાણિયાએ તરત કહ્યું કે અમારા મૃત્યુલોકની અંદર તો ભૂલ કરે લોકો, પણ તમારે અહીંયા આગળ એ લોકો ભૂલ કરે છે. ચિત્રગુપ્તે કહ્યું કે ના, અમારે અહીં કોઈ ભૂલ ન થાય, જે લખ્યું એ જ પ્રમાણે અમે લઈ આવીએ. કે જુઓ તમારા ચોપડામાં મારી આવરદા 90 વર્ષની હતી અને તમે મને 80 વર્ષ કેમ લઈ આવ્યા? કારણ કે જન્મોત્રીમાં અમારે ત્યાં નીચે લખાયેલું હતું, જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે જન્મોત્રી કઢાવે, બધા ઘણા બધા કઢાવતા હોય છે. તો જન્મોત્રીમાં 90 વર્ષની આવરદા મારી લખાયેલી હતી અને મારા 80 વર્ષ થયા, તમે મને કેમ લઈ આવ્યા? એ વખતે ચિત્રગુપ્ત કહે છે કે ના, અહીંયા આગળ ક્યારેય ભૂલ ન થાય, કે જુઓ. અને જોયું ખરેખર ચોપડાની અંદર તો જોવા મળ્યું કે બરાબર 90 છે, કે વાહ, સાચો વાણિયો સાચો છે, કે જાઓ પાછા. અને આ બાજુ પેલા લોકો નનામી બાંધવાનો પ્રારંભ કરતા હતા. નનામી બાંધે ને પહેલાં તો રડે બધા, ઘરની અંદર રો કકડ પૂરી થાય એ દરમિયાન બહાર બધા નનામી બાંધતા હોય. નનામીનું કામ પૂરું થઈને ઘરમાંથી જ્યાં ઉચકવાનો પ્રારંભ કર્યો ત્યાં વાણિયો સરવડ્યો. આ તો બહુ થઈ, પાછો આવ્યો, શું થયું? ખરેખર મરી ગયો હતો, અને આ શું થયું? અને એ વખતે વાણિયાએ કહ્યું કે મારી આવરદા 10 વર્ષની બાકી હતી અને યમરાજાએ મને મોકલેલો છે. અને એવા સંજોગોની અંદર
ચિત્રગુપ્તને વિચાર થયો કે આપણે કોઈ દિવસ આવું બન્યું નથી ને આ પહેલો કેસ કેમ આવું બન્યો. અને ત્યારથી એ લોકોએ નક્કી કરી નાખ્યું સ્વર્ગના ચોપડાની અંદર કે આંકડાની સાથે આપણે શબ્દમાંય લખવું, આંકડાની સાથે શબ્દમાંય લખવું, જેથી કરીને ભૂલ ન થાય. ડબલ બાજુ પેક કરી દેવું 80 પૂરા. હવે જો 80 પૂરા એવું બ્રેકેટમાં લખેલું હોત શબ્દમાં તો વાણીઓ કંઈ ત્યાં સુધારી ન થઈ, એની પર છેકો મારીને 80 90 કરે તો પકડાઈ જાય. પણ લીટો કરવામાં વાંધો ના, પેન તો એ લોકોની જ હતી એટલે પેને ખબર ન પડે, કારણ કે મૃત્યુલોકમાંથી તો પેન લઈ જવાય નહીં ત્યાં. એટલે ત્યારથી આ શબ્દોમાં લખવાનો પ્રારંભ થયો. ટૂંકમાં એ વાણીઓ પાછો આવેલો. અને ભગવાન સ્વામિનારાયણ જે દિવસે આ લોકની અંદર ગાદી ઉપર વિરાજમાન થયા એ વખતે એમને દયા આવી ગયેલી કે હજારો ને લાખો જીવો યમરાજાના કુંડની અંદર સબડી રહેલા છે, આપણે બધાને બહાર કાઢવા છે, બધાને મુક્ત કરવા છે. એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પ દ્વારા સ્વરૂપાનંદ સ્વામીને મોકલવામાં આવે કે સ્વામી તમે જાઓ અને યમના કુંડોને ખાલી કરો. સ્વરૂપાનંદ સ્વામી ગયા આ લોકમાંથી ત્યાં નરકના કુંડમાં અને ત્યાં ઊભા રહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો નિનાદ કર્યો, જેને લઈ અને નરક કુંડની અંદર જેટલા કંઈ જીવો હતા એ બધા જ ત્યાંથી વિદાય લઈ લઈ અને બદ્રિકાશ્રમની અંદર એમને મોકલી આપ્યા. તો ભગવાન સ્વામિનારાયણે આ નરક કુંડો ખાલી કર્યા હતા. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ દેશ વિદેશની અંદર ફરી નરકમાં જાય એવા કર્મો કર્યા હોય એને પણ સ્વર્ગની અંદર મોકલવાનું કામ પોતે કરી રહેલા છે. અને બધી જગ્યાએ વિચરણ કરી અને બધાના સત્કર્મોનું પોષણ આ પ્રમાણે સ્વામી એ કરે છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર એક બહુ સુંદર વાત લખી કે ખાતા વળા વ્યા છે ખોટના રે, ખરી કરાવી છે ખાટ્ય પુરુષોત્તમ પ્રગટી રે. કે ખાતા વળાવ્યા ખોટના, જે કંઈ ખોટના ખાતા હતા એ બધા વળાવી દીધા અને હવે ખરી કરી છે ખાટ્ય, એટલે કે બહુ જ માલ આપણને પ્રાપ્ત થઈ ગયેલો છે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ એમના કાવ્યની અંદર કહેલું છે. તો સૌથી પહેલાં યમરાજાની પાસેથી નચિકેતાએ મુક્તિ માગી. જે મુક્તિ યમરાજાની પાસેથી કોઈને પ્રાપ્ત ન થાય એ આજે નચિકેતાને મુક્તિ મળેલી છે. બીજી વાત કરી કુટુંબમાં શાંતિ, કે એના પિતા ક્રોધ રહિત થાય, સુમનાહા એનું મન પ્રસન્ન રહે. અને તમારા ગ્રહસ્થ આશ્રમની અંદર 6 સુખ બતાવવામાં આવેલા છે. આ 6 સુખ જો તમારી પાસે હોય તો તમે સુખી ગ્રહસ્થ ગણાવો, નહીતર દુઃખી ગ્રહસ્થ. એમાંનું એકાદું કંઈક ઓછું તો એ ગ્રહસ્થ દુઃખી જ હોય. એક અંગ જો ઓછું હોય તો એને ક્યારેય આનંદ ન હોય ગ્રહસ્થ આશ્રમ કરવા છતાં પણ એનો આશ્રમ ધન્ય ન બની જાય. એ ગ્રહસ્થ આશ્રમના 6 સુખ તમે આ લખવા જેવા છે. લખવાની તો યાદ રાખજો. પહેલું સુખ ગ્રહસ્થ આશ્રમની અંદર અર્થાગમો નિત્યમરોગિતા ચ પ્રિયાશ્ચ ભાર્યા પ્રિયવાદિની ચ વશ્યશ્ચ પુત્રોર્થકરી ચ વિદ્યા ષડજીવલોકસ્ય સુખાની રાજન. આ 6 સુખ જીવલોકના ગ્રહસ્થને પ્રાપ્ત થાય છે. પહેલું સુખ કયું? અર્થાગમ. તમારા ઘરની અંદર હંમેશને માટે પૈસાનું આગમન થયા કરે. અત્યારે કેમ મંદીમાં લોકોના મુખ મ્લાન થઈ ગયા, આમ મૂડ ન આવે, કે જાય કારખાને તો અડધો દિવસ જ, આખો દિવસ નહીં, એટલે ત્યાં જઈને પાછો મૂડ એનો ઓફ થઈ જાય. ઘરની અંદર કંઈક લેવાનું હોય તો એ 10 વખત વિચાર કરે કે મારું મંદી છે, અડધા પગારની અંદર શું લેવું. મજા ના આવે. કંઈક વાપરવાનું આવે તો એ ખિસ્સામાંથી હાથ બહાર જલ્દી ન નીકળે, ત્યાં ને ત્યાં રોકાઈ જાય કે નથી વાપરવા, કામ આવશે મંદીમાં.
અર્થાગમ, ગ્રહસ્થ આશ્રમમાં પૈસો છે ને પહેલું એ જોઈએ. એટલા માટે તો મહાભારત વગેરે શાસ્ત્રોની અંદર બહુ એક સુંદર વાત કરવામાં આવી. સુભાષિતમાં પણ કહ્યું કે પ્રથમે નારદિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિતમ ધનમ, તૃતીયે નાર્જિતો ધર્મો, ચતુર્થે કિમ કરિષ્યતિ. પ્રથમે નાર્જિતા વિદ્યા. પ્રથમ આશ્રમની અંદર જો વિદ્યા બરાબર સંપાદન કરી ન હોય, દ્વિતીય આશ્રમની અંદર ધન સંપાદન ન કર્યું હોય, તૃતીય આશ્રમની અંદર જો ધર્મ સંપાદન ન કર્યો હોય, તો ચતુર્થે કિમ કરિષ્યતિ. આ બહુ સુંદર બતાવવામાં આવ્યું. પ્રથમે નાર્જિતા વિદ્યા, જ્યારે વિદ્યાભ્યાસ કરવાનો સમય આવે એ વખતે વિદ્યા બરાબર ભણવી અને છોકરાઓને ભણાવવી. જો આ નાના નાના છોકરાઓ છે, આ છોકરાઓને ખટકો રાખીને વિદ્યા ભણાવવાની. આ તમારી સેવા, તમારું કામ. જો એને બરાબર તમે વિદ્યા ભણાવો નહીં તો સ્વાભાવિક રીતે છોકરાઓ સારી વિદ્યા એ સંપાદન ન કરે તો દ્વિતીય એટલે કે બીજા આશ્રમની અંદર એ ધન નહીં મેળવી શકે. જેની પાસે વિદ્યા હોય એ ધન મેળવી શકે. અભણ અને ભણેલો, આ બેમાં એટલું જ અંતર રહેલું છે કે ભણેલો ઓછા પ્રયત્ને વધારે કમાય અને અભણ વધારે પ્રયત્ન કરે અને ઓછું કમાય. બીજું કંઈ નથી. બે માણસ તો કે બે કહેવાય, એક ભણેલો છે ને એક અભણ છે. પણ જો તમે ભણેલા હો, મજૂર જો તમે હો, તો મજૂરનો દિવસનો કેટલો પગાર હોય? 200 રૂપિયા આપે. મજૂરી કામ કરે બહુ તો 300 રૂપિયા, સારો મજૂર હોય ને તો. પણ એનાય જો સારો કોઈ MBA થયેલો હોય, CA થયેલો હોય, ડૉક્ટર થયેલો હોય, એન્જિનિયર થયો હોય, CS થયેલો હોય કે IAS થયેલો હોય, માણસ તો એ જ છે. પણ આને વિદ્યા સંપાદન કરી સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની અંદર જઈને તો એના દ્વારા એને એટલા જ સમયમાં મજૂર દિવસના 300 રૂપિયા કમાય અને પેલો દિવસના 3000 કમાઈ લો. આટલું જ છે. ઓલો કલમના ગોદે કમાય ઠંડીમાં બેસીને, અને પેલો તડકામાં બેસીને 300 રૂપિયા આખા દિવસમાં પરસેવે રેબજેબ થઈને કમાય. પ્રથમે નાર્જિતા વિદ્યા, જો વિદ્યા બરાબર સંપાદન ન કરી હોય તો. એટલા માટે છોકરાઓને બરાબર ભણાવવા. ઘણા બધા અહીંથી ઘરે જતા રહે છે ગામડે, કે સુરતમાં હવે કાંઈ નથી, હાલો આપણે જતા રહે ગામડે. ગામડે તમે જાઓ એનો વાંધો નથી, ખેતી કરો એનો, પણ તમારા જે છોકરા રહેલા છે એ છોકરાને ત્યાં ગામડાની અંદર બરાબર વિદ્યા મળશે નહીં. મૂકને કંઈ ત્યાં બરાબર એને પ્રાપ્ત નહીં થાય તો એને લઈ અને દ્વિતીય આશ્રમની અંદર એ કરશે શું? એટલા માટે ગામડે અહીંયા આગળ જો છોકરા સારી રીતે ભણતા હોય અને તમે બધા પણ ઘર સારી રીતે ચલાવતા હો તો પછી ઘરે જવાની ઉતાવળ ન કરતા. એટલે કે ઘરે જવાની કોઈ જરૂરિયાત રહેલી નથી. અહીંયા આગળ છોકરાને ભણાવવા ખૂબ સારી રીતે. બીજી વાત કરી, દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજા આશ્રમની અંદર ધન મેળવવું બરાબર. 25 થી 50 સુધી બુદ્ધિથી પૈસો કમાવો. ઘણા બધા કંઈક મહેનત જ નથી કરતા અને મંદિરે આવે કે ભાઈ કંઈક નોકરીનું કરો, કંઈક ધંધાનું કરો. ધંધા બદલાય, એટલા બધા ધંધા બદલાવે કે વાત ન, એકેય ધંધામાં બરકત હોય નહીં. એટલે એક કંઈક સરખું પકડી અને થોડાક ઊંડા ઉતરીએ તો બધામાં મળે એવું છે, ન મળે એવું નથી. કેટલાય બધા પ્રસંગો એવા છે, આપણે એનો વિસ્તાર નથી કરતા. સાવ મજૂર માણસો હોય પણ કરોડોના અબજોપતિ થયા છે, એકમાં બરાબર ધ્યાન આપી અને ઊંડા ઉતરે. કોઈ આઈટમ અગત્યની, ધારો કે આવી જ વસ્તુ તમે બનાવતા હો, આટલી જ વસ્તુ, પણ આ એવી ટોપ ક્વોલિટીની બનાવો કે આખી દુનિયાને તમારી આની જ જરૂર પડેલો. દુનિયાના બધા જ માણસો આ ઈચ્છે કે આ ક્યાંથી મળે, આ અમને આપો. એક વસ્તુ બનાવો એવી સુંદર બનાવવામાં આવે કે દુનિયામાં એવી કંઈ ન, કોઈ જગ્યાએ ન હોય તો માણસો તમારી પાસે ઓટોમેટિક આવવાના છે, જાહેરાત કરો કે ન કરો તો પણ. એટલે 25 થી 50 સુધી બરાબર ધન સંપત્તિ કમાવી, સારામાં સારા પૈસા છે આપણે કમાઈ લેવા.
જેથી કરીને કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે. બીજો આશ્રમ પૂરો. તૃતીય નાર્જિતો ધર્મ. જો ત્રીજા આશ્રમની અંદર ધર્મ બરાબર તમે સંપાદન નહીં કર્યો હોય, જ્ઞાન નહીં મેળવેલું હોય, ભક્તિ નહીં કરેલી હોય, વૈરાગ્ય સંપાદન નહીં કર્યો હોય, તો ચતુર્થે કિમ કરીષ્યતિ, ચોથા આશ્રમની અંદર કરવાનું શું? ધક્કા જ ખાવાના. કારણ કે ઘરમાંથી બધા ધક્કા મારશે, એ નક્કી જ છે. ઉંમર થાય, હું નામ નથી આપતો, આ 3 દિવસ પહેલાંનો જ પ્રસંગ છે. 3 જ દિવસ થયા છે હજુ. એક હરિભક્ત જેનો દીકરો અને એના ધર્મપત્ની, એમાં દીકરાના નામે આ બાપુજીએ ઘર આખું લખી દીધું, એટલે કે દસ્તાવેજ કરી દીધો. પેલી જે દીકરાની વાઈફ હતા એમને કહ્યું કે તમે મારા નામે કરી દો. કે સારું, તારા નામે આપણે કરી દઈએ. અને એટલી મધુર ભાષિણી હશે આ દીકરાની વહુ, એને પોતાના નામે આ મકાન આખું કરાવી લીધું. જેને લઈને શું થયું, દીકરો અને એની વાઈફ 2 જણા ઘરની અંદર રહે, પેલા દાદાએ રહે ઘરમાં. થોડોક સમય પસાર થઈ ગયો ને એટલે એને થયું કે જો આની પાસેથી આપણે લખાવી તો લીધું છે આખું ઘર, હવે આને ધક્કો મારી દઈએ. પોતાના પપ્પાને, પોતાના પિતાશ્રીને ઘરમાંથી ધક્કો મારવાનો ટાઈમ આવી ગયો. અને પેલા છોકરાની વાઈફ વારે વારે ટોક્યા રાખે દાદાને. દાદાની ઉંમર છે 62 વર્ષની. અને કહ્યું કે હવે તમે આ ઘરમાં નહીં. પેલો કે મારે ક્યાં જવું? મારી પાસે જે ધન હતું, મિલકત હતી, ઘર હતું, મેં બધું તમારા નામે કરી નાખ્યું. મારો એકનો એક દીકરો અને તું એની પત્ની છો. હવે હું ક્યાં જાઉં? કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. હવે એને કાઢી મૂક્યા છે, મંદિરે આવ્યા છે. મંદિરે આપણે એને સલાહ આપી કે ભાઈ તમે કંઈ પણ જગ્યાએ રહો, અને એ માણસ અત્યારે પેઇન ગેસ્ટ તરીકે 800 રૂપિયાના ભાડામાં 3 જણા રહે છે, એમાં એક રહે છે. ખાવાનું શું? કે આખો દિવસ કંઈ જે પણ કમાઈને પ્રાપ્ત થાય એમાંથી ખાવ. ક્યાં ખાવાનું? એનું ઘર તો છે નહીં, બનાવી શકાય એવી પરિસ્થિતિ નથી. તો હોટલની અંદર ખાઈ આવે, કોઈક ધર્મશાળાની અંદર ખાઈ આવે, મંદિરે આવે ત્યારે મંદિરમાં જમી લે, સંતોની સાથે જાય તો સંતોની સાથે જમી લે. એનો દીકરો ને એની પત્ની 2 છે, પોતાની પાસે જ આ ધન હતું, મકાન હતું, બધું જ હતું, પણ જો લખી દીધું, ભૂલ કરી નાખી, લખાય નહીં. એટલે જે ઘરડા હોય રાખજો મિલકત, લખી નહીં આપવાની બધી દીકરાઓને, છેલ્લે આમથી લઈ લેવાની છે ને. એટલે તમે નહીં લખો તો લઈ લેવાના જ છે ને, કારણ કે છેલ્લે આપણે જાય વારસામાં મળવાનું જ છે. અત્યારનો યુગ આખો બદલાઈ ગયો. એટલે પોતાની પાસે સંપત્તિ રાખવી. જો આની પાસે સંપત્તિ હોત, ઘર ન કરી નાખ્યો હોય તો પાછો દીકરો રાખત, કારણ કે એને સ્વાર્થ ને નહીતર વળી ક્યાંક બીજે પધરાવી દો તો. એટલે ચતુર્થે કિમ કરીષ્યતિ, જો તૃતીય આશ્રમની અંદર ધર્મ સંપાદન ન કર્યો હોય, દ્વિતીય આશ્રમની અંદર ધન સંપાદન ન કર્યો હોય, પ્રથમ આશ્રમની અંદર વિદ્યા સંપાદન ન કર્યો હોય, તો ચતુર્થે એને ફરવાનું જ રહે અને રખડી અને મૃત્યુ પામે. એટલા માટે બહુ જ અગત્યનું જે પ્રમાણે ચાલતું હોય એ ગ્રહસ્થાશ્રમની અંદર પહેલું સુખ આ અર્થાગમ, ધનની આ પ્રાપ્તિ તમારા ઘરે થયા રાખે. 3-4 જણા હો, બુદ્ધિથી ધન વ્યવસ્થિત રીતે કમાયા રાખવો પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો એ પુરુષાર્થ વ્યવસ્થિત રીતે એ કરવો. એન્થની સેમસનનું એક પુસ્તક માઇડસ ટચ, એટલે કે પારસમણીનો સ્પર્શ, એ એક પુસ્તકની અંદર લખેલું છે કે વિશ્વ ધર્મ કયો, આખા વિશ્વનો એક ધર્મ કયો કે જેને આખું વિશ્વ સમજી શકે. તેની અંદર લખ્યું છે કે મની, પૈસો. જો તમારી પાસે પૈસો હોય તો પૈસાને આખી દુનિયા સમજશે. અમેરિકામાં જાઓ તો પૈસાને દરેક સમજે. અમે ડોલરમાં કન્વર્ટ થઈ જાય રૂપિયો, ડોલર તમારા હાથમાં આવે તો તમને લોકો સમજી શકે. દુનિયાના કોઈ પણ છેડા ઉપર તમારે જવાનું હોય, જો તમારી પાસે પૈસો હોય તો ચિંતા જ નહીં હોય, કોઈ ચિંતા નહીં, તમને બધું જ મળી જશે. તમે ભલે બુદ્ધિશાળી ન હો છતાંય બુદ્ધિશાળી કહેવાવશો. તમને લોકો બુદ્ધિશાળી કહેશે કે આ માણસ બહુ બુદ્ધિવાળો છે. કેમ? તો કે પૈસા છે. એટલે પૈસા કમાવા, હા, પણ પૈસા 3 રીતે કમાઈ શકાય છે.
અનિતિથી કોઈ પૈસો કમાય એને અલક્ષ્મી કહેવાય, અને નીતિથી કોઈ પૈસો કમાય એને લક્ષ્મી કહેવાય. નીતિ, રીતિ અને પ્રીતિ, આ ત્રણ રીતે તમે પૈસો કમાય તો એને મહાલક્ષ્મી કે શુભ લક્ષ્મી ગણવામાં આવે છે. અલક્ષ્મી, લક્ષ્મી અને શુભ અથવા મહાલક્ષ્મી, આ 3 પ્રકારની લક્ષ્મી રહેલી છે. એમાં અલક્ષ્મી કહેતા અનિતિથી જેટલો કંઈ પૈસો કમાયેલો હોય એ બધું વિનાશમાં જાય, નાશ પામી જાય બધું. અને જે નીતિથી પૈસો કમાયેલો હોય, લક્ષ્મી જેને આપણે કહીએ છીએ, એ વિલાસમાં જાય. ખાવું પીવું, એશ આરામ કરવા, ગાડીઓ બંગલા, દેશ વિદેશમાં ફરવા, વિલાસમાં જાય. અને નીતિ, રીતિ અને પ્રીતિથી જો પૈસો કમાયેલો હોય એ વિકાસમાં જાય, કંઈક વિકાસના કામ થાય. મંદિરો એના દ્વારા આપણે બાંધવાનો વિચાર આવે, કંઈક ધર્મ કરવાનો વિચાર આવે, કંઈક લોકોને બીજી પ્રકારે મદદ કરવાનો વિચાર આવે. સમજવું કે આની આ લક્ષ્મી મહાલક્ષ્મી છે, શુભ લક્ષ્મી છે, સારી લક્ષ્મી રહેલી છે. એટલે એને આવા પ્રકારના એક વિચારો આવી રહેલા છે. એટલે આપણે ચોક્કસ પૈસો વ્યવસ્થિત રીતે ગ્રહસ્થ આશ્રમની અંદર એક કમાવો, પણ પૈસા કમાયા જ રાખવું એવું નહીં કરવાનું. ટાઈમે ટાઈમે પૈસો કમાઈ લેવાનો. જ્યારે ધર્મ કરવાનો ટાઈમે ત્યારે ધર્મ કરવાનો. બાકી જેમ દેવાનંદ સ્વામી કહ્યું ને કે મારું કરી અને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર. મારું કરી અને પૈસા આખી જિંદગી કમાયા જ રાખીએ, કશું જ બીજું ન કરીએ તો એ ખરેખર સારું ન ગણાય. એટલા માટે પહેલી ગ્રહસ્થાશ્રમની આ શરત અને પહેલું સુખ અર્થાગમ, બીજું સુખ નિત્યમ અરોગિતા ચ, શરીરમાં કોઈ રોગ ન હોવો જોઈએ. તમારી પાસે પૈસો ગમે તેટલો હોય પણ રોગ શરીરમાં હોય તો, એટલા માટે આપણે કહીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા. તમે સુખી રહો શરીર દ્વારા, અને જો શરીર દ્વારા આપણે સુખી હશું તો બધી રીતે મજા આવશે. બેસવાનો આનંદ, ઊભા થવાનો આનંદ, હાલવા ચાલવાનો આનંદ, હરવા ફરવાનો આનંદ, પારાયણો સાંભળવા જેવી તો એનો આનંદ. કારણ કે શરીરે કરીને આપણે સુખી છીએ. એટલે દેહ માધ્યમ ખલું ધર્મ સાધનમ. કવિ કાલિદાસે આ કહેલું છે કે દેહ એ ધર્મનું સાધન છે. સાધનને બરાબર રાખવું, જેવી રીતે આપણે એને સાચવીએ પ્રમાણે સચવાય એવું છે. એટલે દરરોજ કંઈક થોડું ઘણું ઘરમાં રહી અને શારીરિક સ્વાસ્થ્ય આપણું સારું રહે એના માટે થોડાક આસનો કરવા, થોડોક પ્રાણાયામ કરવો, થોડીક કસરત કરવી, થોડાક યોગા કરવા, આ બધું જરૂરનું છે. એવું કહે છે કે 24 કલાકમાંથી 1 કલાક શરીર માટે આપી દેવાનું. 24 કલાકમાંથી 1 કલાક શરીર માટે વ્યવસ્થિત કાઢવાનો, અને વ્યવસ્થિત કાઢવાનો. એમાં તમારે સેટ જે કરો, સવારે થોડો, બપોરે કે સાંજે, એ તમારા ટાઈમ પ્રમાણે, પણ 1 કલાક આ મશીનને સરખું કરવા માટે કે રાખવા માટે કાઢો. ઓઇલિંગ નથી કરતા મશીનને આપણે ઓઇલિંગ કરીએ છીએ, તો આને આ એ જ છે. તમે વોકિંગ કરો, આખા શરીરની અંદર અમુક જગ્યાએ લોહી જતું જ ન હોય. તમે જોજો શરીરની અંદર ઘણાના માણસોના મુખ ઉપર એવું બધું કાળું કાળું આમ જામી ગયું હોય, કોકને બધા પહેલાં થઈ ગયા હોય, અને શરીરની અંદર ગમે ત્યાં ગુમડા નીકળ્યા હોય, જાતનું બધું થઈ ગયું, વિકારો બધા. એનું કારણ એટલું જ છે, માણસ શરીરને બરાબર સાચવતો નથી. જો કસરત દ્વારા અને પ્રાણાયામ દ્વારા આપણે શરીરને વ્યવસ્થિત રીતે સાચવીએ તો મશીન કામ સરખું આપે. નહીંતર તમે જોજો, કોઈ માણસ પડે ને એનો હાથ ભાંગી જાય એટલે હાડકો એટલે પછી એને આમ બાંધી દેવામાં આવે. એને જે પાટો આવે ને પ્લાસ્ટર અહીં સુધી, અને પ્લાસ્ટર છોડે પછી તરત હાથ આમ ન થઈ જાય. એને પછી ફિઝિયોથેરાપિસ્ટની પાસે જવું પડે અને જરા આમ કસરત કરાવે. આમ જે કસરત કરે પાછું સરખો થાય. ગાંધીનગરમાં પડી ગયો તો આ હાડકું ભાંગી ગયું જરાક જ, તો હાથ આમ જ રીમ્યું, તો આ સરખું થશે કે નહીં થાય. તો વારે હું ઓલા વિજયભાઈ ડૉક્ટર છે ત્યાં એને કહે કે મેં કીધું આમ હાથ થવાનો છે કે અહીંયા પહોંચે નહીં, આટલું જ પહોંચે. તો વિજયભાઈ કે તમે ચિંતા ન કરો સ્વામી. મને એટલી બધી ચિંતા થાય કે શું થશે, હાથ આમ થશે કે નહીં થાય. તો મને એને ચિંતામાં એક ભાઈ બતાવ્યો કે જે તમારે જેમ જરાક આટલું કર્ણ એ થઈ ગયું અહીંથી, એમ એવું જ આ ભાઈને થયું હતું. જો એને હાથું વ્યવસ્થિત સાચું આમ સરખું નથી થઈ ગયું, ત્યારે આપણને થોડો વિશ્વાસ આવ્યો. તો ખાલી જરાક 21 દિવસ પાટો બાંધ્યો તો 21 દિવસમાં મસલ્સ બધા
એ જકડાઈ ગયા. તો માણસ કસરત દરરોજ ન કરતો હોય તો જકડાઈ જાય ને શરીર. એટલે આ એવું કહે છે કે જો તમે બરાબર 35 મિનિટ દરરોજ વોકિંગ કરતા હો તો નિયમિત, તો હાર્ટ એટેકના ચાન્સીસ બહુ જ ઓછા, હાર્ટ એટેકના ચાન્સીસ બહુ જ ઓછા એ રહે છે. કોલેસ્ટ્રોલ જમા ન થાય, એટલે બ્લોક નળીઓ કોઈ ન થાય, એને આપણને હાર્ટ એટેક આવે નહીં. તો અગત્યનું છે આ ગ્રહસ્થાશ્રમની અંદર નિત્યમ આરોગિતા છે. ત્રીજું ગ્રહસ્થાશ્રમનું સુખ પ્રિયાહા. તમારા કુટુંબના સભ્યો બધા પ્રિય સંબંધી, બધા હેતવાળા પ્રીતિવાળા હોય. અને જો એ હેત પ્રીતિવાળા ગ્રહસ્થાશ્રમની અંદર સંબંધી ન હોય તો તમને મજા નહીં આવે, એકદમ આનંદ નહીં આવે રહેવાનો એ લોકોની સાથે. એ પણ અગત્યનું છે. ચોથી વાત બતાવવામાં આવેલી છે કે પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ, પ્રેમાળ પત્ની અને પ્રિય ભાષિણી પત્ની. હવે એ અમારા સંતોનો વિષય નથી, પણ જે ગ્રહસ્થ આશ્રમની અંદર જેના પત્ની પ્રિયા હોય, એટલે કે પ્રેમાળ હોય, અને પ્રિય ભાષિણી પ્રેમાળ પત્નીની વાતો શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે કે ગમે તેવી પતિદેવ ભૂલ કરે પણ પત્ની એને સાંત્વના આપે કે કશો વાંધો નહીં, ભૂલ તો થાય ને. પણ થોડીક ભૂલ કરે પતિ, એક તો આખો દિવસ કામ એને કરેલું હોય અને એમાં થોડી ઘણી ભૂલ થઈ ગઈ હોય અને રાત્રે ઘરે આવે ને ઉધડો લે, ભાષામાં કીધું ઉધડો લે, અને એટલે ઓલાનું મન ભાંગી જાય. બીજે દિવસે એને કામમાં મૂડ ના આવે, અને એને કામમાં મૂડ ના આવે એટલે પૈસાની આવક ઘરમાં બંધ થાય, અને પૈસાની આવક ઘરમાં બંધ થાય એટલે પ્રોબ્લેમના પાર નહીં. એટલે પત્ની ગમે તેવો પતિ કદાચ ભૂલ કરે તોય પ્રિયા એટલે કે પ્રિય ભાષિણી પ્રેમાળ પત્ની એના તરફ એને લગ્ની જ રહ્યા કરે, પતિ તરફ એને આદર જ રહ્યા કરે. આ જીવન રથના બે પૈડા, એક પૈડું જો બરાબર ન હોય તો રથ બરાબર ન ચાલે. એટલે તમે પત્ની પ્રિયને જો પ્રાપ્ત કરેલી હોય તો એના દ્વારા ઘરની અંદર આનંદ. ઘણી વખત લોકોના ઘરમાં કંઈ નથી હોતું, પૈસા ન હોય, પણ પત્ની પ્રેમાળ હોય અને પતિદેવને હિંમત આપ્યા રાખતી હોય કે કશો વાંધો નહીં, તમે ચિંતા ન કરો, બધું મહારાજ સ્વામી આપણા ઘરમાં સારું જ કરશે. હિંમત આપ્યા રાખે, પહેલાંને એકદમ ઉત્સાહ ચડી જાય, ઉમંગ ચડી જાય કે ચાલો આવતીકાલે આપણે કંઈક કમાઈ અને લઈ આવીએ. આવી રીતે પત્ની જો ઘરે બેઠી બેઠી પતિને પ્રેરણા આપ્યા રાખતી હોય એ બહુ જ અગત્યનું રહેલું છે. એટલા માટે કહે છે કે હસ્તમેળાપ બધા કરે છે, હૃદય મેળાપ બહુ ઓછાનો થાય છે. હસ્તમેળાપ પ્રાય બધા જ કરે છે ને, કારણ કે હસ્તમેળાપ એ તો વિધિ છે, પણ ઘરે આવ્યા પછી બંનેના હૃદય મળે અને એ બંને જણા પ્રેમથી ગ્રહસ્થાશ્રમ કરે તો એ ગ્રહસ્થાશ્રમનું આ ચોથું સુખ બતાવવામાં આવેલું છે. બાકી પ્રમુખ સ્વામી મહારાજનું પ્રસાદીનું દ્રષ્ટાંત, સ્વામી કહે શરૂઆતમાં આવે તો પત્ની ચંદ્રમુખી હોય, બાપા બોલેલા કેટલી વખત. સ્વામી કે શરૂઆતમાં આવે ચંદ્રમુખી એટલે શીતળતા આપે, અને થોડા વર્ષો જાય તો પછી સૂર્યમુખી થાય એટલે થોડી ગરમી પકડે, અને પછી ઓર થોડા વર્ષો જાય તો જ્વાળામુખી, પછી તો બહુ ગરમી પકડી લે, થોડી થોડી વાતમાં એ ગરમ થઈ જાય. એને લઈ અને એ કેટલાય ઘર ભાંગી ગયા છે, કેટલાય ઘર. હમણાં 3 પ્રસંગ બન્યા, 3 પ્રસંગ હમણાં જ બની ગયા. ત્યાં અડાજણની અંદર એક, બીજા 2 કતારગામ વેડ રોડની અંદર, અને એક આ બાજુ. આ 3 પ્રસંગો એવા બન્યા જેમાં છોકરો 17 વર્ષનો છે અને એના પત્ની એવા બરાબરની ખરાબ સ્વભાવના, એને લઈને છૂટાછેડા એને આપવા પડ્યા. હવે 17 વર્ષનો છોકરો, અને આ પતિએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણા જે મહિલા વિભાગના કાર્યકર્તાઓ હોય મુખ્ય, એમના દ્વારા પણ સમજાવવામાં આવ્યું તો પણ બાઈ સમજવા જ રાજી નથી, અને એને લઈ અને આ 17 વર્ષના 12 લાખ કે 15 લાખ રૂપિયા આપીને છૂટાછેડા કર્યા. અત્યારે 2 પાછા લાઇનમાં છે. હા, એક 20 લાખની આજુબાજુ માગી રહ્યા છે, અને 2 એના દીકરા છે, આવડા નાના નાના છોકરા છે. 2 છોકરા એકદમ તમે આમ જુઓ તો સંસ્કારી છોકરા છે, પણ પતિ પત્નીને બનતું નથી. ત્રીજા એક એવા છે કે પતિ ઘરે જ જતો નથી. લો શું કરું,
કે ત્યાં ઘરે જાઉં છું તો મુશ્કેલીનો પાર નથી. આ પ્રેમાળ પત્ની કહેવાય, પ્રિય ભાષિણી એને ન કહેવાય. તો આ ગ્રહસ્થાશ્રમે એને હવે સુખ શું? એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે આ કીધેલું છે. તો સ્વાભાવિક રીતે ઘરની અંદર પ્રેમાળ પત્ની હોય અને ઘરની વ્યાખ્યા શાસ્ત્રોમાં એવી બતાવવામાં આવી, તમારું ઘર એટલે ચાર દિવાલો નહીં, ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ઘર એટલે જ પત્ની. જેના ઘરે પત્ની વ્યવસ્થિત હોય એ જ ખરેખર ઘર વ્યવસ્થિત ગણાય. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. તમે ઘર જ નથી, તમારી પત્ની એ જ સાચા અર્થમાં ઘર છે. અને જો એ બરાબર હોય તો એ ઘર સમજવું. એટલા માટે એક જર્મન કહેવત છે કે જ્યાં સદગુણી પત્ની ત્યાં ઝૂંપડું પણ સ્વર્ગ લાગે. જ્યાં સદગુણી પત્ની ત્યાં ઝૂંપડું પણ સ્વર્ગ લાગે. આ જર્મન કહેવત. ભલે ને ઝૂંપડું હોય પણ સદગુણી પત્ની હોય તો ત્યાં આગળ રહેવાનો આનંદ આવે. બાલ બચ્ચાને સરસ સાચવે, પત્ની પતિને વ્યવસ્થિત રીતે આ સાચવે, ત્રણેય ટાઈમ એને જમવાનું આપે, પાછા નોકરી કરીને આવે પ્રેમથી એને પાણીનું પૂછે, અને થાક્યા હોય તેના માટે વ્યવસ્થા કરે. આ બધું જ પત્ની જો કરતા હોય તો એને લઈને ઘરમાં એને રહેવાનો આનંદ આવે. એટલા માટે મનુ ભગવાને બહુ સુંદર મનુ સ્મૃતિની અંદર કહ્યું કે સંતુષ્ટો ભાર્યયા ભરતા ભર્ત્રા ભાર્યા તથૈવ ચ યસ્મિનેવ કુલમ નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ. કે સંતુષ્ટ ભાર્યયા ભર્તા. જે ભર્તા એટલે કે પતિ પોતાની પત્ની દ્વારા સંતુષ્ટ થયેલો હોય, એને એનાથી પૂર્ણ સંતોષ હોય, અને પત્નીને પતિથી બરાબર રીતે સંતોષ પ્રાપ્ત થયેલો હોય. યસ્મિનેવ કુલમ નિત્યમ. આ કુળની અંદર કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ. એ કુળ કલ્યાણકારી કુળ ગણાય. એ કુળની અંદર ખરેખર બધું જ રહેશે. એટલા માટે ભવભૂતિ ઉત્તર રામચરિતની અંદર બહુ સુંદર બતાવી રહ્યા છે કે અદ્વૈતમ સુખ દુઃખયો અનુગતમ સર્વાસુ અવસ્થાસુ યદ વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યસ્મિન આહાર્યો રસઃ. બહુ સુંદર ભવભૂતિ કાવ્યાત્મક ભાષાની અંદર લખે છે અદ્વૈતમ સુખ દુઃખયો અનુગતમ. જ્યાં આગળ સર્વાવસ્થા, બધી જ અવસ્થામાં પુરુષ અને સ્ત્રી બંનેનું સુખ અને દુઃખ અદ્વૈત હોય. અદ્વૈત એટલે એક, દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે એક. પુરુષ દુઃખી હોય તો પત્ની દુઃખી થાય, અને પત્ની દુઃખી હોય તો પુરુષે દુઃખી થાય. બેયના શરીર જુદા હોય પણ બેયનો આત્મા એક હોય. ખાલી શરીર જ જુદા પણ બંને એક જ રીતે રહેતા હોય. એના કુળના છોકરાઓને જોવા ગમશે. જોજો, એના કુળના છોકરાઓને તમે જોજો. જેના કુળની અંદર માતા પિતા આવી રીતે રહેતા હોય, એના છોકરાના મુખ ઉપર એના છોકરાના સંસ્કારો તમે જ્યારે જોશો તો ખબર પડશે કે આના ઘરની અંદર કંઈક શાંતિ લાગે. ઘણાના છોકરા જેટલા વિવેકી હોય ને એટલા વિવેકી, એ પગે લાગે ને તો બહુ ફર્સ્ટ ક્લાસ પગે લાગે. ખબર પડી જાય કે આના ઘરમાંથી કંઈક પ્રાપ્ત થયેલું છે. ઘણા છોકરાના સેડા લબડતા હોય, કાનની અંદર તમે જો તો કંઈક આમ પેલા મેલ જામેલા હોય, પગે લાગે તો સંતોને પગે લાગે ને ખભે લાગતા હોય, ગોઠણે લાગતા હોય, અને કંઈ આમ તમને લાગે કે આ સંસ્કાર જ મળ્યા નથી ત્યાંથી. અને અમુકના એટલા વ્યવસ્થિત સુવ્યવસ્થિત છોકરી બેસે તોય વ્યવસ્થિત બેસે, ચાલે તોય છોકરા. આને તો આ કોરી સ્લેટ છે, આ બધી જ કોરી સ્લેટ છે. આ ભૂલ કરે એનો મતલબ કે આ લોકો ભૂલ નથી કરતા, તમે ભૂલ કરો છો. આ લોકોની કોઈ ભૂલ જ નથી. કારણ કે જે કંઈ ભૂલ છે તમારી જ એની અંદર આવેલી છે. એક વખત બે બેન ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા, અને રિસેસમાં બે ભાઈ એક જ ક્લાસમાં ભણતા, પણ જુદા જુદા ક્લાસમાં ભણતા હતા. એટલે રિસેસની અંદર બે ભેગા થઈ ગયા અને બે જણા ઝઘડવા લાગ્યા, ભાઈ બહેન. એટલે શિક્ષકો કહ્યું કે તમે કેમ બંને ઝઘડો છો? એ કેમ ઝઘડતા નથી, અમે પપ્પા મમ્મી રમીએ છીએ. પપ્પા મમ્મી રમીએ છીએ. કે લોકો ઘરમાં ઝઘડતા હતા, રમે છે આ લોકો. તો જો કેટલી અસર થાય છે. એટલે છોકરો
એને જોઈને એની યાદ આવે. એટલે યોગી બાપા બહુ સરસ એક વાત કરતા સંતોને ઉદ્દેશ કે હે સંતો, તમે બરાબર એવી રીતે વર્તજો જેથી કરીને સત્સંગીઓને ગુણ આવે કે આપણા સંતો બહુ સારા. પછી સત્સંગીઓ માટે કહેતા યોગી બાપા કે હે હરિભક્તો, તમે એવું વર્તજો જેથી કરીને કુસંગીઓને ગુણ આવે કે BAPSના સત્સંગી બહુ આમ સારા છે, જોઈને એને લોકોને આનંદ થાય. એમ મા બાપની અસર પોતાના દીકરા ઉપર પડી રહેલી છે. એટલે અબ્રાહમ લિંકન, શિવાજી જો, પછી આવા કેટલાય ગાંધીજી જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા, એને માતા પિતા પાસેથી કંઈક પ્રાપ્ત થયેલું, જેને લઈ અને લોકોએ વિશ્વમાં પોતાનું નામ છે એ કાઢ્યું. છત્રપતિ શિવાજી, એની માતા જીજીબાઈ. હવે ઘોડીએમાં બાળક સૂતો હોય, કેવા સરસ હાલરડા ગાતા જીજીબાઈ. એને ખબર છે કે આ મારો દીકરો મોટો થશે, એને લડવાનો ટાઈમ આવશે અને એને હિન્દુત્વનું રક્ષણ કરવાનું છે, એટલે મારે ગળથુથીમાંથી જ આવા સંસ્કારો એને આપવા જોઈએ. અને એટલા અદ્ભુત સંસ્કારો જીજીબાઈએ આપ્યા કે જેને લઈ અને શિવાજી વાત થયા. અને જો શિવાજી ન હોત તો સબકી સુન્નત હોત, આ પ્રમાણે કહેવત રહી ગઈ. તો શિવાજીએ કેટલી દેશની સેવા કરી, હિન્દુત્વની કેટલી રક્ષા કરી એમણે, એનું કારણ એના માતા પિતા. તો આ માતા પિતા ઘરની અંદર બરાબર રીતે રહે એ સુખ છે. ઘણા એવા પ્રસંગો જયપુર વિસ્તારમાંથી અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ પોતપોતાની રીતે બધા પ્રચાર કરે છે. ખૂબ સારું છે. દેશની સેવા માટે બધા નેતાઓ એકબીજાનું જે આગળ આવે એટલા માટે, અને દેશની સેવા કરવાની દરેકને આમ ઈચ્છા હોય કે આપણે દેશની સેવા ખૂબ સારી રીતે કરી નાખીએ. પણ જયપુર વિસ્તારની અંદરથી એક ગૃહિણીએ, ગુહાર મત વિસ્તાર એ ત્યાંનો, એમાંથી કાગળ લખ્યો વડાપ્રધાનને. કાગળ શું લખ્યો? એની અંદર લખ્યો કે મારો પતિ, એને તમે ચૂંટણીની ટિકિટ ન આપતા, કારણ એ નકામો છે. હું તમને ભલામણ કરું છું પત્ની તરીકે. હવે વડાપ્રધાનને આવો કાગળ લખે છે કે મારા પતિને પ્લીઝ તમે ટિકિટ ના આપતા, એ નકામો છે. હું ગૃહિણી છું એટલે હું એને બરાબર જાણું, એટલે તમને આ ભલામણ પત્ર લખું છું. આ વ્યવસ્થિત ભલામણ પત્ર લખ્યું. એક બાઈ 75 વર્ષના હતા, એટલે દાદીમાં, એ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, અમારા આખા ફળીમાંથી બધી સ્ત્રીઓ રંડાયેલી છે, બધીનો પતિ મરી ગયો છે, પણ હું એક જ અભાગણી કે મારો જ પતિ જીવે છે. હું એક જ અભાગણી છું કે મારો પતિ જીવતો છે, માટે જલ્દી એને લઈ લો. હવે હા શું, આ 75 વર્ષની એ કેટલો પતિ ખરાબ હશે, વૃદ્ધ હશે, તો પણ 75 વર્ષના ડોસી, એટલે 78 વર્ષના હશે ને દાદા. તો આવી રીતે આ પ્રાર્થના ભગવાનને કરે છે. એટલા માટે ધન્ય ગૃહસ્થ આશ્રમ કરવા માટે આ ચોથું સુખ બતાવવામાં આવેલું છે. યોગીજી મહારાજ કહેતા 2 પડાડીઓ સત્સંગ, પતિ ને પત્ની બેય જો સત્સંગી પાક્કા હોય તો એને લઈ અને કેટલું ઘરની અંદર આમ વાતાવરણ મધુર હોય. આમ ઘરમાં તમે પગલું મૂકો, આનંદ 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 આનંદ, સુખ સુખ જ તમને આવ્યા રાખે ઘરની અંદર, જો 2 જણાને સારી રીતે સત્સંગી હોય તો. અને 5મું ગૃહસ્થાશ્રમનું સુખ, વશ્યશ્ચ પુત્ર, આજ્ઞાંકિત પુત્ર, તમારા કહેવા પ્રમાણે કરતો હોય. પૂર્વ દિશામાં મોકલો, ઉત્તર દિશામાં જાય એવો પુત્ર હોય તો તમને આનંદ ન થાય. નચિકેતા, ધ્રુવ કે પ્રહલાદ જેવા દીકરા હોય તો ખરેખર એ આનંદ આવે કે નહીં, આપણા ઘરની અંદર છોકરો આપણું કહ્યું કરે છે, જેમ આપણે કહીએ એ પ્રમાણે જે કરે છે. આ 5મું સુખ. અને એના માટે બાળમંડળમાં મોકલવા દીકરાઓને. બધા સત્સંગે તો મોકલતા જ હોય છે. આજુબાજુ પણ લોકોને વાત કરવી કે જેથી કરીને એ લોકો પણ બાળમંડળમાં મોકલે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજને બાળમંડળની અંદર આપણે જાણીએ છીએ કે આ યોગીજી મહારાજ આ બાળમંડળો શરૂ કર્યા, બહુ જ અદ્ભુત આ કામ કરી રહેલા. હવે આપણે શિશુ મંડળ શરૂ કર્યા છે. શિશુ 3-4 વર્ષનો, એને બધા સંસ્કાર આપ. હવે તો ચોપડીઓ જુદી જુદી આપણે કરીએ છીએ કે જેને લઈને એ લોકોને ખૂબ સારી રીતે સંસ્કાર. હવે તો ડૉક્ટર સમય કહ્યું કે ગર્ભમાં સંસ્કાર આપવાનો પ્રારંભ, ગર્ભમાં, બાળક ગર્ભમાં હોય ત્યાંથી જ માતા પિતા જે પ્રમાણે
એને સંસ્કાર આપવાનું હોય એ પ્રમાણે આપે તો એ દીકરો બહુ સારી રીતે બહાર એ પૃથ્વી પર પધારે ત્યારે કાર્ય કરતો થાય. એટલે ગર્ભમાંથીને જેવા સંસ્કાર મળે. માતા જ્યારે ગર્ભવતી હોય એ વખતે એને ખાવામાં અને સાંભળવામાં અને જોવામાં 3 ધ્યાન રાખવાનું હોય છે શાસ્ત્ર પ્રમાણે. ખાવાની અંદર એ ધ્યાન રાખવાનું હોય કે કોઈ એવા ખરાબ પદાર્થો ખાય નહીં, જેથી કરી અને બાળક ઉપર એવી વિકૃત અસર ન થાય. આ પહેલી વાત. બીજી વાત, જોવામાં માતા ખરાબ જુએ નહીં, અને જો ખરાબ જુએ તો એના દીકરા ઉપર ત્યાં ખરાબ અસર થાય. અને ત્રીજી વાત, માતા ખરાબ સાંભળે નહીં. જો એ ખરાબ સાંભળે તો અંદર રહેલો દીકરો એ પણ ખરાબ સાંભળતો થાય. એટલે માતાની વૃત્તિ જો સારી હોય તો દીકરાની વૃત્તિ હંમેશા સારી રહે. એટલા માટે આ દીકરો વશ્યશ્ચ એટલે કે આજ્ઞાંકિત થાય એના માટે માતા પિતાએ બહુ જ તકેદારી રાખવી ઘટે. અને છેલ્લું ગૃહસ્થાશ્રમનું સુખ, અર્થ કરી વિદ્યા. અર્થને સંપાદન કરી શકાય એવી વિદ્યા. આ ભણવાની વાત નથી કરતા, યાદ રાખજો. આ વિદ્યા કઈ? અર્થને પ્રાપ્ત કરી શકાય એવી. ઘણા માણસો ભણ્યા ઓછું હોય પણ પૈસા વ્યવસ્થિત કમાયો. અર્થ કરી વિદ્યા, પૈસા મેળવવાની વિદ્યા તમને આવડવી જોઈએ. ઘણા હીરાના વેપારી ઘણા છે 7 ચોપડી જ ભણેલા હોય, 7 ચોપડી જ માન, ઘણા 6ઠ્ઠી ચોપડીમાં ફેલ થાય એવાય છે. પણ કરોડો રૂપિયા કમાતા હોય, અબજો રૂપિયાની સંપત્તિ એના ઘરે પડેલી હોય, એ કઈ વિદ્યા કહેવાય? અર્થ કરી વિદ્યા. પૈસા કમાવાની વિદ્યા. ભલે તમે ન ભણ્યા, કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ઘણા વસવસો રાખતા હોય છે કે અમે ભણ્યા નહીં. જો અમે ભણ્યા હોત તો કામ કરત. કંઈ જરૂર નથી એલા ભણવાની. પણ હવે તું જ્યાં છે ત્યાંથી કઈ રીતે પૈસો કમાઈ શકાય એનો વિચાર કર. ઘણા તમે જો એમ્બ્રોઇડરીનું મશીન મૂકે છે. હવે મશીનની અંદર જો વ્યવસ્થિત મશીન ચાલે, સારી રીતે ચાલતો હોય, માલ મળતો હોય તો લગભગ 50,000 થી 60,000 મળે, બધા ખર્ચા કાઢતા સારી રીતે વ્યવસ્થિત. હવે 10 મશીન તમારી પાસે હોય તો MBA થયેલો આંટા મારે ને તમારી પાસે 10 મશીન એમ્બ્રોઇડરીને તમારી પાસે હોય, એક મશીન 50,000 આપતું હોય, 10 મશીન કેટલા આપે? 5 લાખ. કોઈ MBAનો પગાર 5 લાખ છે? મને બતાવો. 12 50 60 લાખ રૂપિયો તમને આમ નગદ રોકડો 60 લાખ, અને 30 લાખ મૂકી રાખો ને 30 લાખ ઇન્વેસ્ટમેન્ટ કરા રાખો. અરે લાખો કરોડોની સંપત્તિ તમારી પાસે થઈ જાય. પણ જરા લોકો પ્લાનિંગ વગરના લગભગ બધા આ કરતા હોય છે. જ્યારે બહુ પૈસો મળે એટલે કંઈ ઉડાડીને એવી રીતે વાપરી નાખે ને તો ખબર ન પડે. અને પાછું માઠું વરસ આવે કે મંદી આવે ત્યારે શોધતા હોય પૈસા કે 1% કોક આપો, કે 2% કે 3%, જે ટકાના લેવાનો હોય તે. પ્લાનિંગ સાથે જો ગૃહસ્થાશ્રમ કર્યો હોય તો કોઈ ચિંતા ક્યારેય રહે નહીં. તેજીમાં કમાઈ લેવું, એવું કમાઈ લેવું કે જેથી કરીને એની વ્યવસ્થા થઈ જાય અને સારામાં સારી રીતે સેટ કરેલો પૈસો હોય, કોઈ ચિંતા રહ્યા ન કરે. એટલે અર્થ કરી વિદ્યા હવે તમારે કમાવાની. જો ઓછું ભણ્યા હો તો પૈસો મળે કેમ, 2 પૈસા વધારે કેમ કમાય. ઘણાની દુકાન સાવ સામાન્ય હોય, તમે જોજો. એક સાવ સામાન્ય પાનનો ગલ્લો જ હોય. પાનનો ગલ્લો હોય, સારો ધમધોકાર ચાલતો હોય ગલ્લો, અને ગલ્લામાંથી 5-6 હજાર રૂપિયા કમાઈ લેતા હોય. પણ એને એવો વિચાર ન આવે કે આ એક ગલ્લો સારો ચાલે છે, બીજોય નાખીએ, બીજો ગલ્લો કરીએ આપણે. એવો વિચાર ન આવે કે નાનકડી એક દુકાન ચાલે, બીજી એવી કરીએ, ત્રીજી એવી કરીએ, ચોથી એવી કરીએ, 5મી એવી કરીએ. એવો વિચાર ન આવે કે હું એકલો છું ને 5 દુકાન કેવી રીતે કરી શકે. પણ કોકને રાખને, કોક મેનેજરને રાખી અને એને 5,000 પગાર આપ, 15,000 દુકાનમાં 10,000 તો તને મળશે ને. થોડીક ચોરી કરશે અત્યારના વાતાવરણ પ્રમાણે, તોય તને 5-7 હજાર તો મળશે ને. એટલે મોટી મોટી કંપનીના માલિક, અમે એક વખત અમેરિકામાં ગયા હતા, એક હરિભક્તને ઘરે પધરામણી જતા તેની કારમાં. આપણે સેજે પૂછીએ ને શું ધંધો કરો, તો કે હું ફાર્માસિસ્ટ છું અને અમારે ફાર્મસી સ્ટોર્સ બધા છે. તો કીધું કેટલા સ્ટોર છે? તો કે 29 સ્ટોર છે દવાના. કે તમે એકલા 29 કેવી રીતે? બધા સ્વામી આપી દીધા છે. હું ભક્તિસાગર સ્વામી બે સાથે હતા કારમાં. કે 29 આપી દીધેલા છે. કીધું 29 તમે આપી દીધેલા હોય, 29 મેનેજરો તમે મૂકે ચોરી ન કરે? કે કરે ને.
ચોરી તો કરે જ ને. પણ તો કીધું આ કે જો હું એકલો સ્ટોર ચલાવું તો કેટલા સ્ટોર ચલાવી શકાય? અમે કીધું એક સ્ટોરમાંથી કેટલા મળે? બહુમાં બહુ તો $15,000-20,000 મળે મહિને કે અઠવાડિયે. પણ અત્યારે મને દર મહિને $1.5-2 લાખ મળે છે. આનો પગાર કાઢતા મને એક સ્ટોરમાંથી 15,000-20,000 મળ્યા રાખે છે. ભલે ને એ કમાય હું કમાવ, મારે શું ચિંતા? અને હું કાર ઉપર ફર્યા રાખું. નહીતર જો મારી પાસે હું જ સ્ટોર ચલાવતો તો એક સ્ટોરમાં મારે તો રહેવું પડે ને, એટલે તો હું ફિટ થઈ જાઉં. તો એના કરતાં 29 મેનેજર રાખે, હું કારમાં ફર્યા રાખું, બધા સ્ટોરની મુલાકાત લઉં. જ્યાં મારે કેવું ઘટે ત્યાં કહું, ન કેવું ઘટે ત્યાં ન કહું. હિસાબ બધા મને વ્યવસ્થિત રીતે આપે. બધું જ કમ્પ્યુટરાઇઝ છે. થોડી ઘણી ચોરી કરે આમ તેમ, પણ એ ચલાવી લેવાની. મને મળે છે ને. આ મોટી મોટી કંપનીઓ છે, 3 વર્ષ સુધી લોકોના માલિકો કંપનીમાં જતાય નથી. તો શું એ કંપની બરાબર ચાલતી હશે? એના કોઈ ચોરી નહીં કરતા હોય? કરે જ. એ કોઈ જગ્યાએ ન ચોરી કરે એવું બને નહીં. પણ એને ખબર છે કે આ વર્ષે 200 કરોડનો નફો થયો, આવતા વર્ષે 250 કરોડનો થવો જોઈએ કે 250 કરોડનો. અને જો 250 કરોડનો નફો થઈ ગયો હોય તો ભલે ને થોડી ઘણી 1-2 કરોડની ચોરી કરી લે, કંઈ વાંધો નહીં. મને 250નો ટાર્ગેટ આ લોકોએ પૂરો કરી આપ્યો ને. આને શું કહેવાય? અર્થ કરી છે વિદ્યા. પૈસા કમાઈ શકવાની વિદ્યા. એટલે તમારી પાસે નાની દુકાન કે સ્ટોર હોય તો આવતીકાલે થોડો વિચાર કરજો ઘરના સભ્યો ભેગા થઈને કે 2 કરવા છે સ્ટોર. એક એમ્બ્રોઇડરીના મશીનવાળા બધાય વિચાર કરજો કે 2 મૂકવા છે. 2 મૂકવા જ છે એ નક્કી કરજો થોડુંક. અને કોઈક જો હીરાની ઘંટીઓ ચલાવતા હોય 5, 15 કે 25 જે કંઈ, તો તરત વિચાર કરો કે 50 મૂકવી છે. એમ થોડુંક એક્સપાન્ડ કરવાના. અને એમાંય પાછું પહેલું ભરો ધીરે રહીને ભરજો. પાછું વળી ગયા સ્વામીએ કીધેલું ના ખવા પડે, એમાં આંધળું ક્યાં નહીં કરવાના. પણ વિચારી અને અર્થ કરી વિદ્યા, પૈસા કેવી રીતે વધારે કમાઈ શકીએ એનો ચોક્કસ વિચાર કરવો. એટલા માટે ચીનની એક કહેવત છે. અત્યારે ચીન દેશ બહુ પ્રગતિ કરી ચૂકેલો છે અને અત્યારે વિશ્વમાં આ ચીનનું મોટું નામ ગણાય. અને આખા વિશ્વની અંદર ચીનનો માલ જઈ રહેલો છે. તો ચાઇનાની આ એક કહેવત રહેલી છે કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ યર સો રાઈસ. જો તમે 1 વર્ષનું પ્લાનિંગ કરવા માગતા હો તો તમે ડાંગર ઉગાડો, કેતા ઘઉં ચોખા ઉગાડો. આ લોકોની પહેલી વાત. બીજી કહે છે કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ ડિકેડ, કે 10 વર્ષનું જો તમે પ્લાનિંગ કરવા માગતા હો તો પ્લાન્ટ ટ્રીઝ, એટલે તમે ઝાડ વાવો. 10 વર્ષ પછી એમાંથી તમને કંઈ પ્રાપ્ત થશે. ત્રીજી વાત કરે છે કે ઇફ યુ આર પ્લાનિંગ ફોર એ લાઈફ ટાઈમ, જો તમે 100 યર્સ 100 વર્ષનું પ્લાનિંગ કરવા માગતા હો તો એજ્યુકેટ અ પર્સન, તમારા દીકરા દીકરીઓને તમે ભણાવો બરાબર. આ 100 વર્ષનું પ્લાનિંગ એ તમે બરાબર કરેલું એ ગણાય. તો એટલા માટે એ જો ભવિષ્યમાં સારો ભણીને તૈયાર થશે તો સારામાં સારી રીતે અર્થનું સંપાદન એ કરતો થઈ જશે. ઘણા છોકરા એવા છે. એક છોકરો મુંબઈનો નાનો, અમે એને પહેલેથી ઓળખીએ, નીલકંઠ એનું નામ, અત્યારે સિંગાપોરની અંદર છે. અને હવે 23 વર્ષની એની MBA થયો IIMમાંથી અમદાવાદનું. જેવો MBA થઈ ગયો એની પહેલાં 2 વખત તો એ ટ્રેનિંગ માટે પરદેશ જઈ આવેલો, ફ્રાન્સ ને બધે. 23 વર્ષનો નવજુવાન છોકરો, અને હજુ નોકરીએ નોકરીને શોધવાની ન હોય, IIM વાળાને નોકરી એને શોધતી આવે. અને એને પહેલા જ વર્ષે ઓફર આવી કે નીલકંઠ અમારે ત્યાં ઇંગ્લેન્ડની અંદર તું આવી જા, પગાર તમે કેટલો આપશો? કે પર યર 70 લાખનો પગાર તને આપવામાં આવશે. એક જ વર્ષમાં 70 લાખ રૂપિયા મળે. એને ઢગલો થઈએ ને સીધો. એટલે ત્યાં નોકરી લાગ્યો. તરત જ બીજી ઓફર આવી નીલકંઠને 23 વર્ષના કે સિંગાપોરથી, કે તો અમારે ત્યાં આવી જા તો તને અમે 80-90 લાખ આપીશું. તો કોઈ 20 લાખની ખોટ ખાય કે ના બહુ પહેલી વાર નોકરી લાગ્યો છું, મારે હવે અહીં જ રોકાવું છે. એમની તો તરત ત્યાં ટ્રાન્સફર થઈ ગયો. અને ત્યાંથી પછી અત્યારે હોંગકોંગની અંદર છે. ત્યાં અત્યારે ફૂલ કમાય છે, લાખો રૂપિયા કમાય છે. એકદમ નાનો જ છે, પણ જો એ એજ્યુકેટ થયો, ભણ્યો, MBA થયો છે, પણ એવી કક્ષાનું ભણતર નાનપણથી કર્યું તો એને લઈને હવે ચિંતા જ નહીં ને. એ જે કંપનીની અંદર છે
એ કંપની એને રહેવા માટે એક ફ્લેટ આપે, ડુપ્લેક્સ. તો એનું જે ભાડું છે એ ભાડું જ લાખો ડોલર કે લાખો રૂપિયા, એની રીતે જોઈએ તો લાખો રૂપિયા એનું ભાડું આપે છે. તો એ શું? બસ એજ્યુકેટેડ પર્સન. તમે દીકરાઓને ભણાવો સરસ રીતે, એજ્યુકેશન સારામાં સારી રીતે આપો, તો એને લઈને તમારે 100 વર્ષ કંઈ ચિંતા એ પછી કરવાની જરૂરિયાત નહીં રહે. એટલા માટે આ છેલ્લી વાત અહીંયા આગળ કરવામાં આવી. તો આજે એવી જે અર્થ કરી વિદ્યા કહેતા પૈસો સંપાદન કરી શકાય એવું ભણતર આ દુનિયાની અંદર બધી જગ્યાએ તો લગભગ ભણાવતા હોય છે, પણ ખરેખર હૃદયનું શિક્ષણ આપવું એ શિક્ષણનું હૃદય છે. હૃદયનું શિક્ષણ આપવું એ ખરેખર આ શિક્ષણનું હૃદય રહેલું છે. એટલા માટે બહુ સુંદર એક પ્રસિદ્ધ વાક્ય, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદયનું શિક્ષણ આપવું એ શિક્ષણનું હૃદય છે. કે ગમે તેવા તમે ભણેલા હો, પણ તમારા હૃદયની અંદર જો એવી ભાવનાઓ અંકિત થયેલી નહીં હોય તો એ ભણેલા એ કેવા ગણાય? પેલા વાઇસ ચાન્સેલરે વાત કરેલી ને કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરાઓ ઉત્પન્ન કરીએ છીએ. આ યુનિવર્સિટીમાંથી ભણેલ ગણેલ વાંદરાઓ બધા આ ઉત્પન્ન કરી રહેલા છીએ. એટલે ભણતર પણ ગણતરવાળું હોવું જોઈએ અને શિક્ષણ પણ એવું મળેલું હોવું જોઈએ કે જેના દ્વારા ભવિષ્યની અંદર એને આનંદ થાય, એના કુટુંબના લોકોને આનંદ થાય અને એના દ્વારા સમાજની અંદર પણ એક બધાને ફાયદો થાય. 1950માં ભારતની અંદર 25 યુનિવર્સિટી હતી અને 700 કોલેજ ભારત વર્ષની અંદર હતો. આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે 3 વર્ષ પછી 1999માં ભારતની અંદર 25માંથી 172 યુનિવર્સિટી થઈ ગઈ અને 700 ને બદલે 7000 કોલેજ આખા ભારતમાં થઈ. 2002ની સાલમાં ત્યારે 240 યુનિવર્સિટી અને 12000 કોલેજ થઈ ગઈ અને અત્યારે આ 2009ની સાલમાં લગભગ 260 જેટલી યુનિવર્સિટી થઈ ગયેલી છે અને 15000ની આજુબાજુ આખા ભારત વર્ષની અંદર કોલેજ થયેલી. કદાચ એનાથી થોડી ઘણી વધારે એ હશે. આટલી બધી કોલેજો, આટલી બધી યુનિવર્સિટી રહેલી છે, પણ હૃદયનું શિક્ષણ કઈ જગ્યાએ અપાય છે? એટલા માટે કહ્યું કે સા વિદ્યા યા વિમુક્તએ, જે ખરેખર મુક્તિ આપે એનું નામ જ વિદ્યા ગણાય. વિદ્યાનાંચ અધ્યાત્મ વિદ્યા, બધા પ્રકારની વિદ્યા છે, પણ એમાંથી સર્વશ્રેષ્ઠ વિદ્યા હોય તો એ અધ્યાત્મ વિદ્યા છે. આ બીજી વાત કહેતા બીજા વરદાન રૂપે નચિકેતાએ પોતાના ઘરની શાંતિ માગી લીધી અને ત્રીજા આ એક જ વરદાનની અંદર ત્રીજી વાત માગી કે ભવ સુધારી દીધો. પોતાનો આલોક એમણે સુધારી લીધો. કારણ બહુ સુંદર અહીંયા આગળ યમ કહે છે કે યથા પુરસ્તાદ ભવિતા પ્રતીત ઔદાલકી આરુણી મત પ્રસૃષ્ટ સુખમ રાત્રિ શયિતા વિતમન્યુ ત્વામ દદ્રુશિવાન મૃત્યુમુખાત પ્રયુક્તમ. કે હે નચિકેતા, મારાથી પ્રેરાયેલા તારા પિતા પહેલાંની જેમ જ પ્રસન્ન થશે, એમનો ક્રોધ પણ જતો રહેશે, રાત્રિએ સુખપૂર્વક સૂશે અને તું મૃત્યુ મુખમાંથી છૂટી અને જ્યારે તારા પિતાની પાસે જઈશ ત્યારે તને બરાબર રીતે ઓળખી શકશે કે આ મારો દીકરો આવી ગયો છે. તો આ પહેલા વરદાનમાં નચિકેતા યમરાજાની પાસેથી આ એમણે વરદાનના રૂપમાં માગ્યું. આવતી વખતે બીજું વરદાન માગશે. ત્રીજા વરદાનની અંદર નચિકેતાને જ્ઞાન આપશે છેક સુધી અક્ષરધામ. આ ઉપનિષદની અંદર અક્ષરધામની અદ્ભુત વાતો આપણે સાંભળવાના છીએ. બીજા વરદાનથી હવે એનો પ્રારંભ થશે. હવે આ મૃત્યુલોક સુધાર્યો નચિકેતાએ, હવે ઉપર જો મૃત્યુલોકની અંદર આટલા સુખ હોય છે, આથી વધારે કોઈ સુખ રહેલા જ નથી. જો માણસને આટલું ખ્યાલ આવી જાય તો મૃત્યુલોકમાં એને ક્યારેય ક્યાંય દુઃખ રહે નહીં. એટલે પહેલું મૃત્યુલોકનું સુખ, મૃત્યુલોક પછી આવે સ્વર્ગલોક અને સ્વર્ગલોકનું હવે માગશે કે ત્યાં મને કંઈક જવા મળે અને એની વિદ્યા તમે આપો.
એની વાત બીજા વરદાનની અંદર કરશે અને ત્યાર પછી ત્રીજા વરદાનમાં ભગવાનનું ધામ માગશે. એટલે ત્રણ લોકની અંદર એ આનંદપૂર્વક રહી શકે એવું અહીંયા આગળ 3 વરદાનમાં નચિકેતા માગી રહેલા છે. આવતી વખતે બીજા વરદાન દ્વારા એ પોતે માગશે, જેની વાતો આપણે આવતા શનિવારે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. કઠોપનિષદ પારાયણ ઉપર પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ આપણને સુંદર કથા અમૃતનો લાભ આપ્યો, તે બદલ આપણે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપશું. કેટલીક જાહેરાતો જોઈ લઈશું. તારીખ 6ના રોજ સત્સંગ શિક્ષણ પરીક્ષાર્થીઓનું સંમેલન એ આપણે સંસ્કારધામ ખાતે રાખવામાં આવેલું છે. એમનો સમય છે રાત્રે 9 કલાકે. તમામ શિક્ષણ પરીક્ષાર્થીઓ આ સંમેલનમાં અચૂક હાજરી દેવી. આ સંમેલનમાં પૂજ્ય કોઠારી સ્વામી પણ પધારવાના છે. 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 કોઠારી સ્વામી પણ પધાર